આમ જોઈ શકો છો કે આપણી કેડ ની ઉપર થઈ ગયો, જોઈ લો, દેખાય તમને? તો આપણી કેડ ઉપરવટ કપા થઈ ગયો, જો શું ગરમ કરી નાખ્યો, એટલે કે કાવડિયા સાંભળ્યા. હે હે પૈડિયા, બહુ રાજકોટમાં રહ્યો હતો ને, આ બધું આ કલર કેમ બદલી ગયો પતા છે? માગ્યા ને ત્યારે રૂપિયો ઢીલો ન કર્યો ને, હવે એ ભાઈ ને ઢીલા કરવી નહીં, કાંઈ નથી અમારે તારા ભરોસે. આ ભાઈ આપ્યા પૈસા, મોબાઈલ ના રહ્યા ને લુગડા લેવી શાંતિ રાખ ભાઈ. તો ભૂલી ગયા હતા એક વસ્તુ આને આપી હતી તો એ વસ્તુ રહી ને આપણે પાછા આવી ગયા ને મેળ આવી ગયો. હેલો ગુડ મોર્નિંગ મિત્રો, બધા કેમ છો? મજામાં દેશો? ન મજામાં આપણો વ્લોગ જતા રહ્યો, મજામાં આવી જશે. છકડા ઉપર બિરાજમાન થઈ ગયા છે અને હેન્ડલ આવી ગયું છે છકડાનું આપણા હાથમાં, અને છકડો લઈને અત્યારમાં જવાનું વાડીએ. તો ફટાફટ પેલા વાડીએ જવા નીકળી જવી. વાડીએ પહોંચ્યા ને તમને રહીને એક મસ્તી કરીને વાત કહેવાની, પણ એ પહેલાં તમને આ દેખાડ દઉં. જો સુરજ દાદા અને એનો તડકો તમને દેખાય. આ તડકો રહ્યો ને લગભગ મેં 10 દી પછી આ જ જોઈ, કારણ કે હમણાંથી ને મેં તડકો જ ન પાડ્યો. એટલે સુરજ દાદા વાદળાની છાંયે આડા આડા હંતન રહેતા હતા, અને આજ લગભગ 10 દિવસ લગભગ એવો ટાઈમ થઈ ગયો છે, 8-10 દિવસ પછી આજ સુરજ દાદાની રોશની આપણને સુરજ દાદાનો તડકો જોવા મળ્યો. જો બધે અને ત્યારે આપણને કપાય તે જો લીલસો લાગે. હવે મેન મુદ્દા ઉપર આવી, તમને અવાજમાં થોડો ફેર લાગે છે તો હે ને થોડીક શરદી થઈ જાય છે. એમાં એવું હતું કે તેમાં પાછલા વ્લોગમાં જોયું છે કે આપણે 2 સોડા ઠપકારી હતી, એટલે એક આપણા 50K ની ખુશીમાં, એટલે 50K એક આઈડીમાં, 50K બીજી આઈડીમાં, એટલે ટોટલ 100K, એટલે 1 લાખ રોકડા, બરોબર? એટલે આપણે ફોલોઅર્સ થઈ ગયા છે, એના માટે થેન્ક યુ. ને એની આપણે કાલ પાર્ટી છેલ્લા વ્લોગની અંદર ઉજવી હતી, એમાં સોડા આમ દાબીને પીધી હતી. અને હરેરુલા પાછા 1.5 લાખ ફોલોઅર્સ વાળા પ્રદીપભાઈ હતા, તો એમના પાસે ખબર હે ને એમને પૈસાની સોડા ઠપકારી હતી, એટલે એમાં થોડુંક વધી ગયું. અને બાકી રહ્યું હતું કાલ રાતે એક ભાઈબંધનો બર્થડે હતો, તો બર્થડેમાં થોડો એમને કોરો જવા દેવી, તો એમાં પાછું સોડા ઠપકારી 2 લીટર એના 2 બાટલા મગાયા, એટલે પાછી સોડા નાકમાં અત્યારે સોડા વેચી થઈ જાય. અને એ તે પાછી જેવી તેવી નહીં, કેવી સોડા વેચી થઈ જાય ખબર હે? સબ્રસ સ્પ્રાઇટ. હવે બીજું સાઈડમાં મૂકીને વાડી આવી ગયા છે, તો તમને થોડીક કપાની વાત કરી દેવી. કપા આપણો કેવડો થયો છે, જોઈ લો, આવડો કપા છે. મીન્સ આવડો એટલે તમે આમ જોઈ શકો છો કે આપણી કેડની ઉપર થઈ ગયો, જોઈ લો, દેખાય તમને? તો આપણી કેડ ઉપરવટ કપા થઈ ગયો, જો એટલે કેડની ઉપર પહોંચે કપા, બરોબર? તો આપણે હવે પાળા ઢક કપા કહીએ કે, અથવા તો કેડ ઉપરવટ. અને આ કપાને આપણે આમ જોવી ને તો લગભગ સાયતીએ પોગવાયો, સાયતી શેટી નથી, થોડીક છાતી રહે, ચેસ્ટ એવડો કપા આપણે થઈ ગયો. સીધા બપોર પછી તો એટલે બપોર પહેલાં તો આપણે નીંદતા હતા. રોજ નીંદીને તમને બતા કરું તો કંટાળો આવો, બોર થઈ જાવ. અને આપણે હું તમને બોર કરવા માગતો નથી, તો આપણે બોર થઈને આપણે ડાયરેક્ટ બપોર ચડી જાય ને. હવે થોડુંક રહીને ખાણી પીણી કરી નાખવી, બપોર ચડી ગયા છે. અને તડકો કાઢ્યો કાળા ગજબનો. હમણાંથી સુરત દાદા હંતાઈ ગયેલા હતા ને, એટલે સારું હતું બધું રહ્યું ને, આમ એસી જેવો માહોલ રહેતો, કે એસીમાં રહેતા આવ્યું. અને એટલે એસી બહાર ડાયરેક્ટ નીકળવીને કેવો તડકો લાગે, એવો તડકો લાગ્યો. આવો ઉનાળો મને લાગ્યો, ને કપા કેવો થઈ ગયો તેમ જો, હાવ લંઘાઈ ગયો બિચારો, હાવ મૂર્ખાઈ ગયો. આમ કપા જો ઊંધા કાણ થઈ ગયો, દેખાય પાંદડા બધા કેવા થઈ ગયા, શીણાઈ ગયો એવો કપા થઈ ગયો, કારણ કે તડકો જ એટલો બધો હતો. તો કઈ વાંધો નહીં, ત્યારે ને હવે પેલા આપણે ફટાફટ રોંઢા કરી લેવી. વાડીએ બપોરા કરીને પાછા આપણે ઘરે વ્યા હતા ને. હવે પ્લાન એવો છે કે અહીંથી પહેલાં આપણે જવાનું છે પાળીએ, અને પાળીએ એક પ્રમોશન વિડીયો શૂટ કરવા જવાનું છે. અને હારે આપણે લઈ જવાના છે ભાઈબંધને, ઓલા રીલ્સની અંદર ક્યાંક લાલો જોયું ને પ્રદીપભાઈનો ડુપ્લિકેટ, તો એના ઘરે છે. તો ફટાફટ ને આપણે પહેલાં બ્લેક મેના રાણી લઈને જવાનું છે. તો પહેલાં રહ્યા ને એના ઘરે પહોંચી જવી ને એને પિકઅપ કરીને પછી પાળીએ જ જાવી. અને પછી ક્યાં જવાના એ આગળ જોતા રહ્યો. એ જે લગભગ થંબનેલ જોઈશું ને એમાં કપડાને ખરીદીનું હોય છે મારા ખ્યાલથી. જોયું હોય ને તો આપણે એ પણ હારે જોડે કરવાનું છે બોટાદ જઈને. તો વ્લોગની અંદર કન્ટિન્યુ બના રહીજો. નવા આવી ગયા તો સબસ્ક્રાઈબ ને લાઈક કરી નાખો. ટાઈમે પાળી બોટાદ પહોંચી જઈએ. હા ભાઈને આપણે લઈ જવાના પીળા ટી-શર્ટ વાળાને હારે ડુપ્લિકેટ. રેડી? ચાલો હવે રેના સીધા પાળીએ. હા ફાઇનલી આપણે પાળીએ જ માર્યું ને એક પ્રમોશન શૂટ કરવાનું હતું. તો પ્રમોશન પતાવી દીધું હે અને ગીસું ગરમ કરી નાખ્યું, એટલે કે કાવડિયા સાંભળ્યા. અને કાવડિયાનો ખર્ચ તો કરવા જવું પડશે ને, ગીસાને થોડુંક હલકું કરતા આવી. તો અહીંથી નીકળી જાવી. ક્યાં જવાનું? એટલે બોટાદ નીકળવી ને. અહીંથી બોટાદ કેટલું થાય જો આ બોર્ડમાં આવ્યું 14 કિલોમીટર છે ને. બોટાદ જઈને મળીએ ને, ત્યાં જઈને થોડીક ખરીદી કરતા આવી. વ્લોગમાં બના રહી ગયો, ખબર પડી જાય કે આપણે શું લેવા નહીં.
બોટાદ પકડી દીધા હે પણ પછી ઓલા પ્રદીપને ફોન કર્યો તો ભજીયાને તો એ કે હું પણ આવું હવે તો એ જે વાડીએ છે ટૂંકમાં બોડીથી અહીં આવે છે ત્યાં લગી આપણે શું કરવાનો ટાઈમ પાસ કરવાનો તો ભાઈબંધનો આ ટૂંકમાં ટ્રેક્ટરની દુકાન છે દુકાન એગ્રો તો ત્યાં ને થોડીક વાર માટે દુકાન છે ટ્રેક્ટરની દુકાન છે જો આ બધા ટ્રેક્ટર પીડ્યા છે ને એની આ દુકાન નવા નો કહેવાય એટલે દુકાન કહેવાય નવા હે એટલે ભાઈ નવા હે તો આયરન આપણે થોડોક વાર ટાઈમ પાસ કર્યો ને તો ઓલો પછી આવી જાય અરે કરી જે ભાઈબંધ આપણે આવ્યા હતા ને થોડાક કામથી બહાર છે તો હવે રહે ને કંઈક બીજું એકાદ લોકેશન ગોતવી કે જ્યાં આપણે ટાઈમ પાસ થઈ શકે બે વીકે ક્યાં જઈશું એટલે મોલમાં આંટો મારવા જઈશું એટલે મને ખબર પડતી સ્માર્ટ મોલ હે શું કરવાનું એટલે આંટા ફેરા કરશું ને કોકને અણિયું કાઢશું તો હાલ પેલા ત્યાં જાય બોટાદમાં આપણે હિરોઈન બહુ મેલી થઈ જાય છે બ્લેક મેના રાણી તો જો એને ધોવા મૂકી દીધી હે વેઇટિંગમાં વારો મૂક્યો છે આપણે લુગડા લેવાના હે ને લુગડા લેવડાવવા એક બંદે કો બોલા લીયા હમને હવે રે ને લેવાના હે બનાવવાના નથી હવે એ લુગડા બનાવવાના હોય લેવાના હોય તો આપણે રે ને હારી દુકાન ગોતીને પેલા લુગડા લેતા ગોતતા હે ભજીયા બહુ રાજકોટમાં રહ્યો તો ને આ બધું આ કલર કેમ બદલી ગયો બતાય આ કલર આ જો કલર જો બદલી ગયો કાળો તું તો કાલા હો ગયા આપણે થોડા જ એની ખરીદી કરી લીધી છે ને જો બે જોડી બે કોથળી ભરીને આપણે લુગડા લઈ લીધા છે અને પરસી આવી ગયું એટલા ભાવ મૂકી દીધા મારે કઈ વાત જવું છે શું લેવાનું તારે કઈ લેવાનું હા માલ હાલ ભાઈ માગ્યા ને ત્યારે રૂપિયો ઢીલો ન કર્યો ને હવે એ ભાઈ ને હા ભાઈ આપ્યા પૈસા આવો મને આને આપ્યા મારા જતા હવે હું ખાવા ક્યાં લઈ જાય તમને પૈસા ખૂટી રહ્યા પૈસા હતા એટલા બધા દઈ દીધા હા જોઈ લે ને તું કેવું સારું લાગી તું લઈ લે ને ભલા આપણે બહુ રખડવાનું ભાટકવા જવાનું હોય કપડાની ખરીદી લઈ લીધી પણ કપડાને ક્યાંક ખમાડવા જ પડશે ને એના માટે આપણે વીઆઈ જો આવા ઠેલા લેવા માટે આ પસંદ કરે તું પસંદ કર પેલા તને એટલે લાવ્યો યાર મને કે ખબર ન પડતી નાનું લાગે હવે નાનું લાગે આપણે થોડું મોટી સાઈઝમાં લેવાનું એને પજ્યાન રહ્યું ને એવું લેવાનું આપણે હવે નાનું લાગે સ્મોલ નાનું લાગે આપણે હે ને ઠેલો લેવા ગયા પણ ઠેલાનો કે મેળ પડ્યો નહીં પણ હારે આપણા લુગડા લઈ લીધા હવે ફોન ને રહ્યું ને થોડું ખોટું લાગી ગયું હતું હારે આપણા મોબાઈલના લુગડા લઈ દઈશું ને તો આપણે જો દુકાને આવી ગયા છે તો મોબાઈલના રહ્યા ને લુગડા લેવી કેવાક ગમે છે તો જોતા રહેજો કેવાક લેવી જોઈ લીધી હાલો પહેલાં આપણે રહ્યા ને મોંઘા લુગડા લઈ લીધા ફોન મોંઘા ફોન હાટું જો અને કપડાં કેવા લીધા આપણે ખબર છે સસ્તા ને તમામ ખરીદી થઈ ગઈ છે પણ આપણને ઠેલો ન મળ્યો કાંઈ વાંધો નહીં અને જો આ પૈદીઓ રહ્યો એને પાછા સાંભળ્યું કે ગાડી ધોરાય તો ફટાફટ એની થોડીક ગાડીને આપણે નવરાવતા આવી હિરોઈનને પાછા આપણે એ જગ્યાએ આવી ગયા જ્યાં આપણી બ્લેક મેના રાણીને થોડીક નવરાઈ દીધી અને ત્યાં જો આપણે પ્રદીપભાઈને હિરોઈનને આપણે બ્લેક મેના રાણીને ધોરાવાની છે શાંતિ રાખ ભાઈ તો અને આપણે હે ને હમણાં રહ્યા ને આ ગયા હતા ને ત્યાં આ ભાઈ ભૂલી ગયા હતા એક વસ્તુ આને આપી હતી તો એ વસ્તુ રહી ને આપણે પાછા આવી ગયા ને મેળ આવી ગયો ને પાછી વસ્તુ આપણે ભૂલી ગયા હતા ને લઈ લઈ ભાઈ ક્યાં વસ્તુ હા જો આ રહી આ સામાન આપણે ભૂલી ગયા હતા હા ઓલી પાણીની બોટલ ભૂલી ગયા હતા તો એ વસ્તુ રહી ને આપણે પાછી લઈ લીધી ને એમ કેમ રાખીએ એટલે ભાઈ થેન્ક યુ એ બદલ એમ કેમ રાખવા બદલ છેલ્લે જ આવી ને એ પેલા રહ્યા ને આપણે થોડુંક પેટનો ખાડો પૂરતા જાય કારણ કે ભૂખ લાગી નાસ્તો આપણે ક્યાંય કર્યો જ નથી આ ચીકણી માટી કઈ નાસ્તો આપણને કરાયો જ નહીં તું ટ્રીપ સ્પોન્સર તારી હતી કઈ વાંધો નહીં જો અત્યારે ને તો આપણે હા તીન ભાઈ આપણે રહ્યા ને ગ્લાસ 3 આપણે સ્પોન્સર આપણે હે તો અરે ફટાફટ જાય ને પી જઈએ હા ભાઈ ચાલ આવી ગયા હટ પી જા તો આવે ભાઈ હાલો ત્યારે બિસ્તરા પોટલા લઈ લીધા ને હવે ને અહીંથી સમય થઈ ગયો ઘરે જવાનો હતો અહીંયા તો આપણો બ્લોગ પૂરો કરી નાખ્યો કેવું રહેશે બહુ સારું રહેશે ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે બોલી જા જેવું સબસ્ક્રાઈબ કરી નાખજો રેડી